નમસ્કાર મિત્રો, શિક્ષણ જગતની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણનો ભાગ 2 જોઈશું। સૌપ્રથમ બંધારણનો ઇતિહાસ જોઈએ તો કેબિનેટ મિશન યોજના અનુસાર રાજ્યોની વિધાનસભા દ્વારા બંધારણીય સભાની રચના જુલાઈ 1946માં કરવામાં આવી હતી। પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી, જેના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, પરંતુ મુસ્લિમ લીગે તેનો વિરોધ કરતા 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં 292 રાજ્યના અને 93 સભ્યો દેશી રજવાડા અને 4 સભ્યો કમિશનર ક્ષેત્રના હતા। 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। ઇતિહાસ વિશે વિગતે જોઈએ તો જવાહરલાલ નહેરુ બંધારણીય સભાના સદસ્ય ન હોવા છતાં બંધારણનું આમુખ તેમને લખેલ છે। 3 જૂન 1947ની યોજના અનુસાર પાકિસ્તાન માટે અલગ બંધારણ સભા રચવામાં આવી, જેથી સભ્ય સંખ્યા ઘટીને 299 જેટલી થઈ। 26 નવેમ્બર 1949ના રોજ 284 સભ્યોની હાજરીમાં બંધારણ પર સહી કરી આ બંધારણ અપનાવવામાં આવ્યું। આ માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો। મિત્રો, ભારતના બંધારણ વિશે જોઈએ તો ભારતના સંવિધાનમાં અલગ અલગ દેશોની બંધારણમાંથી અમુક બાબતો લેવાયેલ છે, જેમ કે સંસદીય પ્રણાલી યુનાઇટેડ કિંગડમમાંથી, ઉપરાષ્ટ્રપતિ પદ, મૂળભૂત અધિકાર, સર્વોચ્ચ અદાલતનું સંગઠન યુએસએમાંથી, સંઘાત્મક વ્યવસ્થા કેનેડામાંથી, રાજનીતિ નિર્દેશક તત્વો આયર્લેન્ડમાંથી, કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી, પ્રજાસત્તાક વ્યવસ્થા ફ્રાન્સમાંથી, સમવર્તી સૂચિ ઓસ્ટ્રેલિયામાંથી, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જાપાનમાંથી લેવાયેલ છે। વિગતે જોઈએ તો મૂળભૂત અધિકારો માટે બંધારણીય પ્રક્રિયા દ્વારા તે મેળવવાની જોગવાઈ છે, પરંતુ રાજ્યના નીતિ નિર્દેશક તત્વો વિશે અદાલતમાં દાદ માગી શકાતી નથી। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને 26 જાન્યુઆરી 1950ની બેઠકમાં નિર્વિરોધ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા। 1952માં વિધિવત રાષ્ટ્રપતિની ચૂંટણી દ્વારા તેઓ ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા। મિત્રો, મૂળ બંધારણમાં 8 પરિશિષ્ટ હતા। 9મું પરિશિષ્ટ પહેલા સુધારાથી અને 10મું પરિશિષ્ટ 52માં સુધારાથી તથા 11 અને 12મું પરિશિષ્ટ અનુક્રમે 73 અને 74માં સુધારાથી દાખલ કરવામાં આવ્યું। હાલ ભારતના બંધારણમાં કુલ 12 પરિશિષ્ટો છે। મિત્રો, આ 12 પરિશિષ્ટો વિશેની માહિતી આપને આવનારા ભાગ 3માં મેળવીશું। આ વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આવું જ મટીરિયલ આપ જો પીડીએફમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો અમારી વેબસાઇટ www.shikshanajagat.in ની નિયમિત મુલાકાત લેતા રહેશો। આભાર।